આ નદીએ ઘણા ચમત્કારો જોયા છે. વચનના દેશમાં ઇઝરાયેલીઓનો પ્રવેશ, એલિયા પ્રબોધકનું સ્વર્ગારોહણ અને ઈસુનું બાપ્તિસ્મા. સદીઓ પહેલાં આ એ જગ્યા કે જ્યાં યહોશુઆની આગેવાનીમાં ઇઝરાયેલીઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર ઊભા હતા. જેવો યાજકોએ આ પાણીમાં પગ મૂક્યો, નદી થંભી ગઈ અને ઇઝરાયેલીઓ કોરી ભૂમિ પર થઈને વચનના દેશમાં પ્રવેશ્યા. આ જ જગ્યાએથી એલિયા પ્રબોધકને અગ્નિરથમાં સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. શું તમે જાણો છો કે આ શાંત યર્દન નદી એક સમયે ઈશ્વરના અવાજથી ગુંજી ઉઠી હતી? અહીં ઈસુએ યોહાન બાપ્તિસ્મા દ્વારા બાપ્તિસ્મા લીધું અને તેમના સેવા કાર્યની શરૂઆત કરી. આકાશ ઉઘડ્યું, દેવનો આત્મા કબૂતરના રૂપમાં ઈસુ પર ઉતર્યો અને આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. આજે જગતરૂપી નદી પાર કરવા માટેનો પુલ પ્રભુ ઈસુ છે. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. આજે આખી દુનિયામાંથી વિશ્વાસીઓ અહીં આવે છે તેમના વિશ્વાસને દ્રઢ કરવા અને બાઇબલના વચનોને જીવંત થતા અનુભવવા. તમે પણ આવો, બાઇબલને જીવંત થતું અનુભવો. જીવન બદલી નાખનારી પવિત્ર ભૂમિની ટૂરમાં અમારી સાથે જોડાઓ.